નમસ્કાર મિત્રો, એસએસસીની પરીક્ષામાં ઓએમઆર સીટની વિગતો કેવી રીતે ભરવી એની સમજ આપણે એક વિડિયો દ્વારા જોઈએ। વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થશો ત્યારે તમારા ખંડ નિરીક્ષક દ્વારા તમને આવા પ્રકારની એક શીટ આપવામાં આવશે જેને આપણે ઓએમઆર શીટ કહીશું। મિત્રો, આ ઓએમઆર શીટના જમણા ખૂણાની અંદર પરીક્ષાની તારીખ છે। જે દિવસે જે વિષયનું પેપર હોય એની તારીખ લખવાની। તારીખ કેવી રીતે લખવી જોઈ લઈએ। અહીંયા આગળ તારીખ લખી છે। મિત્રો, હવે આ જે નીચેનો ભાગ છે એ નીચેના ભાગને આપણે થોડો ઝૂમ કરીને જોઈ લઈએ કેવો દેખાશે। તો આ રીતનો નીચેનો ભાગ દેખાતો હશે જેમાં આપણે બધી વિગતો ભરવાની છે। તો સૌ પ્રથમ સેન્ટર નંબર લખવાનો છે। અહીંયા આગળ તમે જોઈ શકો છો સેન્ટર નંબર આપણે અહીંયા લખીશું। કેવી રીતે લખીશું જોઈ લઈએ। આ રીતે આપણે સેન્ટર નંબર લખીશું। હવે અહીંયા વચ્ચેના ભાગમાં ખાલી જગ્યા જેવું દેખાય ત્યાં લખેલું છે કેન્ડિડેટ સિગ્નેચર, એટલે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા આગળ સહી કરવાની છે। સહીનો નમૂનો જોઈ લઈએ। અહીંયા આગળ કેવી રીતે સહી કરેલી છે। દાખલા કે એક વિદ્યાર્થીને અહીંયા આગળ આમ સહી કરેલી છે। સહી તમે ગુજરાતીમાં પણ કરી શકો અને અંગ્રેજીમાં પણ કરી શકો। હવે નીચેના ભાગની અંદર લખેલું છે સીટ નંબર, તો અહીંયા આગળ તમારે સીટ નંબર લખવાનો છે। એ સિરીઝથી, બી સિરીઝથી, સી કે કોઈ ડી સિરીઝથી શરૂ થતો હશે। હવે મિત્રો, દાખલા કે કોઈ વિદ્યાર્થીનો પરીક્ષા નંબર છે એ 12,34,567। મિત્રો, આના કરતા જો પરીક્ષા નંબર નાનો હોય તો અહીંયા આગળ ડેશ કરી દેવાનું અથવા 0 લખી દેવાનો। હવે મિત્રો, નીચેના ભાગમાં લખેલું છે સીટ નંબર જે આ લખ્યો એને આપણે શબ્દોમાં લખવાનો છે। તમે શબ્દોમાં અંગ્રેજી અથવા ગુજરાતી અંકનો ઉપયોગ કરી શકો છો। ઉદાહરણ તરીકે જોઈએ, લખેલું છે A 1 2 3 4 5 6 7। કોઈ ગુજરાતીમાં આ રીતે પણ લખી શકે A 1 2 3 4 5 6 7। મિત્રો, શબ્દોમાં આ રીતે આપણે નથી લખવાનું। કેવી રીતે કે 12,34,567 એવી રીતે આપણે શબ્દોમાં લખવાનું નથી। હવે મિત્રો, અહીંયા આગળ વિગતો ભરાયા પછી આ ઓએમઆર શીટની સાથે સાથે તમારા ખંડ નિરીક્ષક તમને પ્રશ્નપત્ર પણ આપશે જે આ મુજબનું દેખાતું છે। તમે જોઈ શકો છો અહીંયા આગળ N10 કૌંસમાં G લખેલું છે। જીનો મતલબ થાય છે ગુજરાતી માધ્યમ। આ 10 નંબર છે એ વિષયનો ક્રમ બતાવે છે। 10 નંબરનું જે વિષય હોય એનો ક્રમ બતાવે છે। અહીંયા આગળ પ્રશ્નપત્રનો સેટ ક્રમાંક બતાવે છે। તો મિત્રો, અત્યારે આપણે આ 10 નંબર જે છે એ 10 નંબરનું જે વિષય હોય વિષયના કોડમાં એમાં જોઈ લઈએ। તો 10 નંબર શાનો છે? સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સ 10 નંબર છે। તો અહીંયા આગળ આપણે ઘાટું રાઉન્ડ કરી દઈશું। આ રાઉન્ડને એકદમ ઘટ કરી દઈશું તો તમને કેવું દેખાશે તમે જોઈ શકો છો। અહીંયા ઘટ થઈ ગયું છે મિત્રો। હવે આ જે પેપર છે પ્રશ્નપત્ર, એ પ્રશ્નપત્રના જમણા ખૂણાની અંદર પ્રશ્નપત્રનો સેટ નંબર લખેલો હશે। એ નંબર તમારે યાદ રાખવાનો। આ નંબર ખાસ યાદ રાખવાનો। આ નંબરની અંદર ભૂલ ન થવી જોઈએ, નહીં તો તમારું માર્કિંગ જે ખોટું થશે। આ 13 નંબર આપણે યાદ રાખીએ અને 13 નંબરને પ્રશ્નપત્રનો સેટ ક્રમાંક જે છે એ 13 નંબર લખી દઈએ। તો અહીંયા આગળ લખીશું 13 નંબર લખાઈ ગયું। હવે આ 13 નંબર સેટ ક્રમાંક લખાયા પછી તમે ઉપરના ભાગમાં એક પટ્ટીમાં જોઈ શકો છો ત્યાં આગળ લખેલું છે પ્રશ્નપત્રના જમણા ખૂણામાં દર્શાવ્યા મુજબનો પ્રશ્નપત્રનો સેટ ક્રમાંક, જે આ નીચે આપેલા છે 15 સેટ ક્રમાંક, એ 15 સેટ ક્રમાંકોમાંથી જે અહીંયા આગળ દાખલા કે 13 છે તો 13 નું અહીંયા આગળ રાઉન્ડ કરી દઈશું આપણે। આ મુજબનું રાઉન્ડ થશે। મિત્રો, વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ખબર રાખવાની છે આ સેટ ક્રમાંકમાં ડબલ રાઉન્ડ ન થઈ જાય એની પણ ખાસ ખબર રાખવાની। અને વિષયનો કોડ નંબર છે એમાં પણ ભૂલ ન થવી જોઈએ। મોટાભાગના વિદ્યાર્થીઓને શામાં ભૂલ થશે? એક તો ગુજરાતીના કોડમાં અને અંગ્રેજીના કોડમાં। વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ હોય એમને ગુજરાતી વિષયનો કોડ નંબર 01 આવશે, ખાસ યાદ રાખવાનું। અને મિત્રો, ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે એમને અંગ્રેજીની અંદર ખાસ યાદ રાખવાનું, અંગ્રેજી માટેનો એમનો કોડ નંબર હશે 16। આ ખાસ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ કોડ નંબર 16 અંગ્રેજી એના આગળ રાઉન્ડ કરશે અને ઇંગ્લિશ માધ્યમના છે એમના માટે આ લાગુ પડશે 4 નંબર। એટલે 4 નંબરમાં અને 16 નંબરમાં ભૂલ ન થાય એની ખાસ ખબર રાખજો। અને ગુજરાતીમાં 1 નંબર અને 13 નંબરમાં ભૂલ ન થાય। ગુજરાતી 13 નંબર એ ઇંગ્લિશ માધ્યમના જે વિદ્યાર્થીઓ છે, અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ એમના માટે ગુજરાતીનો કોડ નંબર 13 હશે। બાકીના વિષયમાં લગભગ ભૂલ થવાની શક્યતા નથી। મિત્રો, આ બધી વિગતો ભરાયા પછી જ્યારે તમારો લખવાનો સમય શરૂ થાય ત્યારે ઓએમઆર શીટની અંદર જરૂરી જવાબ લખશો। તમે લખવાનું ચાલુ કર્યા પછી 10 કે 15 મિનિટ પછી તમારા જે ખંડ નિરીક્ષક હશે એ તમારી પાસે આવા પ્રકારનું એક સ્ટીકર લઈને આવશે જેને આપણે બારકોડ સ્ટીકર કહીશું। બારકોડ કહીશું। એમાં તમારા જે નંબરનું હશે એ નંબરનું સ્ટીકર અહીંથી ઉખાડી
અને તમારી જે OMR શીટ છે એની અંદર લગાવશે. દાખલા કે આપણે અહીંયા આગળ પહેલા નંબરનું જે છે 12,34,567 જે આપણે નંબર લખેલો આ નંબરનો ઉખાડી અને તમારા જે સીટ નંબર છે એમાં લગાવશે. કેવી રીતે લગાવશે જોઈ લઈએ. આ જગ્યા જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાની અંદર ત્યાં આગળ તમારા ખંડ નિરીક્ષક બારકોડ સ્ટીકર લગાવશે. આ બારકોડ સ્ટીકર ખંડ નિરીક્ષકને લગાવવાનું હોય છે, એટલે તમને લગાવવા આપે તો પણ તમે લગાવતા નહીં, કારણ કે ભૂલ થવાની શક્યતા રહેલી છે. બારકોડ સ્ટીકર છે એ ખંડ નિરીક્ષક લગાવશે. આ રીતે લગાવશે. જુઓ, તમે જોઈ શકો છો. લગાવે એટલે ખાસ શું ખબર રાખવાની વિદ્યાર્થી મિત્રો, આ જે લાઈનો છે એ 12 હોવી જોઈએ. અરે જ્યારે અહીંયા આગળ ખંડ નિરીક્ષક લગાવે તમે જોઈ શકો છો જવાબવાહીનો નંબર છે. આ જે જવાબવાહીનો અહીંયા નંબર જે દેખાય છે એ નંબર તમારી જે રિસિપ્ટ અથવા જે હોલ ટિકિટ છે એની અંદર જે તે વિષયના ખાનું હોય એની અંદર લખવાનો છે. પછી બીજું ખાસ અહીં જોઈ લેવાનું કે આ તમારો જ બેઠક નંબર છે એ ખાસ જોઈ લેવાનું, બીજા કોઈનો તો નથી ને, એ ખાસ નંબર આ જોઈ લેવાનો, બેઠક નંબર, વિષયનો નંબર પણ જોઈ લેવાનો. મિત્રો આ બારકોડ સ્ટીકર લગાવ્યા પછી તમારા જે ખંડ નિરીક્ષક હશે એ નીચેના ભાગની અંદર જે અહીંયા બ્લોક સુપરવાઇઝર સિગ્નેચર એન્ડ નેમ ત્યાં આગળ એની સહી કરશે. એક્ઝામ્પલ તરીકે અહીં જોઈ શકો છો આ રીતે સહી કરશે. અને મિત્રો બાકીના જે તમારા પ્રશ્નો રહ્યા હોય એ પણ તમે ફટાફટ સમયની અનુકૂળતા પ્રમાણે ભરવાનું ચાલુ રાખશો અને સમય પ્રમાણે તમે પૂર્ણ પણ કરી દેશો. હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો આ તમારી જે OMR શીટ હતી એમાં તમે જરૂરી જવાબ સાથે બધી વિગતો ભરી દીધી છે, કમ્પ્લીટ થઈ ગઈ છે. જે નીચેનો ભાગ છે એના ખૂણાની અંદર આ એક લંબચોરસ જેવો દેખાય છે એના ઉપર આપણે ખાખી સ્ટીકર લગાવવાનું છે. ખાખી સ્ટીકર કેવા હોય એ જોઈ લઈએ. આવા પ્રકારના ખાખી સ્ટીકરો હશે. આ ખાખી સ્ટીકરને ગમે તે ખૂણા ઉપરથી તમારે ઉખાડીને લગાવવાના છે. મિત્રો આ ખાખી સ્ટીકર તમારે લગાવવાના છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ખબર રાખવાની. ખબર શું રાખવાની છે, ખાખી સ્ટીકરને ઉખાડ્યા પછી આ જે ઉપરના ભાગની અંદર જે તીર દેખાય છે, જેવો આ અહીંયા આગળ અંશ દેખાય છે એવો જ સીધો અંશ રહેવો જોઈએ અને ઉપરના ભાગમાં આમ તીર રહેવું જોઈએ, નીચેના ભાગમાં તીર ના આવવું જોઈએ. ઉખાડી અને જે આ નીચેનો ભાગ જે છે એ નીચેના ભાગની અંદર આ રીતે ચોંટાડવાનું રહેશે. હવે આ નીચેનો ભાગ છે અને જરા આપણે ઝૂમ કરીને જોઈ લઈએ કેવું દેખાશે. તો આ રીતે ખાખી સ્ટીકર તમારે લગાવવાનું છે. તો તમે જોઈ શકો છો આ અંશ છે જે આપણું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એનો સિમ્બોલ છે. એ સિમ્બોલ સીધો રહેવો જોઈએ અને આ જે તીર જેવું દેખાય છે આ તીર, એ તીર પણ ઉપર તરફ રહેવું જોઈએ. જ્યારે ખાખી સ્ટીકર લગાવો ત્યારે ખાસ ખબર રાખવાની કે આ જે બારકોડ સ્ટીકરની લાઈનો છે એ લાઈનો 12 હોવી જોઈએ, 12 જોવા મળશે. આ રીતે તમારે ખાખી સ્ટીકર લગાવવાનું છે. મિત્રો આ જે વિડીયો બનાવવા માટે જેના સંદર્ભનો ઉપયોગ કર્યો એવા માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણના નવેમ્બર મહિનાના અંકની અંદર આની વિગતો આપેલી છે. તમે પણ વધુ વાંચી શકો છો. આના સિવાયનું પણ ઘણું બધું શિક્ષણને ઉપયોગી હોય એવા પ્રકારનું સાહિત્ય અમારી વેબસાઇટ www.edusuffer.com ઉપરથી મળી રહેશે. નમસ્કાર, પ્લે સ્ટોર પર જઈ એજ્યુસફર લખો, EDUSAFAR લખી સર્ચ કરો અને આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. તમામ અપડેટ એપ્લિકેશન પર સેન્ડ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.